બોલ જય બાબા રે ઓ તારો ડો એરોપ્લેન ગયો આમ જો એ ડોફો બહુ વાઈટ થાય હોય ક્યારેક માર ખાવાનો છો છે ક્યારેક મારા હાથે આવી ગયો ને મારી મારીને પાડજો એ ડોફા જો નીકળ્યો પાછો આ ક્યારેક કોકનો માર ખાવાનો છે ઓ મંગળુભાઈ હા ઉસ્તાદ અસકલી ખાયા સડી ગયો ને એટલે મારી મારીને પાડી દેવાનો એ ઊભી રાખે તું કેમ લે ભક્તિનો થાય ગમે તે લેવરો રાખે ભક્તિનો થાય એટલે આ તારા બાપનો રસ્તો છે એક ઝાપો ઠોકી ને હમણાં આગળ એ દેખાડતો એટલે આને કાગળ વાળીને કેમ થાત આજે એટલી બધી જોર મોરો આ તો મોરો આ તો બની જાવ ચાલ હાલે બે ભાઈ હાલ ઓય ડોફા ભાવતો નથી તું ડોફા તું નહીં ભાવતો એટલે આ રસ્તામાં ગાડી ઊભી છે તો મારે ઘર રસ્તામાં ગાડી હાંકવાની હોય પાછી લે તું પાછી લે હાલ હું થોડીક લઉં છું હા તો હાલ હું થોડીક લઉં છું હાલ નીકળ આય છે હાલે તું નીકળ આય હા તો કાંઈ વાંધો નહીં નીકળ હાલ હા તો જો કાંઈ વાંધો નહીં હા તો કાંઈ વાંધો નહીં જોઈને જાય પાછો તું જોઈન ગાડી હા તો હાલ ભાઈ પછી મેરા કા ભાઈ હાદુ બધું કઈ ખાવું નથી ને ના ના જગાભાઈ આ ઉસ્તાદ દલ્લો એટલે કા તે રોડે હું બહુ પક્ષીનો સાતો ને તું હું પક્ષી નો થતો એટલે મારો ભાઈ એમ નો હોય હું તો એમ કેલો ખાલી આ વાળો ના આવે એટલે આપણે ગાડી હલવી હકા નહીં હાલે નહીં હાલે એમ નહીં હો બાકી બાકાજી કી હા તો બાકાજી કી તો બોલાવાની છે બાકાજી કી નો બોલાય ના મોટા ભાઈ આપણે તને ખબર છે કાલ હું તારથી બેજી મોટો બરોબર તું મારથી બેજી નાનો ભાઈ ઉપાડી સારું લાગે પત્તાવાનું હોય આ તો સા પાણી પીશો તો ચા પાણીનું પીસ રાખવી પણ અમને બહુ આમ હું બોલતો ને એટલે બધા એમ થાય આનું હેલી ગયું ગામ સમજો આ તારું હાલવા દેવાનું તાર ગામમાં તારું હાલે સમજાઈ ગયું તને રેડી રેડી બહુ પક્ષીનું નહીં થવાનું તારી નહીં થવાનું હા તો કાંઈ વાંધો બાજુ છે એટલે તારે જે તાર બાજુ છે એમ બધાને લાગુ પડે ગામમાં હા વાલ મેળા પીશ એ હા